હવાર માતાની હેરાફેરી ચાલુ થઈ ગઈ. જય સોમનાથ બધાને, ભગવાન અને પપ્પા ને મમ્મી પગે લાગીને પોગી ગયા ઓફિસ. કર્યું પણ ભગવાને લાગ્યા પગે ટાસ લખીને ઉપાડી ઘડીક આપણી બુક. પછી હતું એક ઇન્ટરવ્યુ, પણ મારો કેન્ડિડેટ જ ન આવ્યો. પછી જરાક ઈમેલ નું કામકાજ પતાવીને બેઠા, એક સ્ક્રિપ્ટ લખવા અને પછી એક એપ નું ટેસ્ટિંગ કરવાનું હતું. એ કર્યું અને ઘડીક ટાઈમ મળી ગયો તો પાછી વાંચી લીધી બુક. 18.1 માં કોલ રેકોર્ડિંગ તો ચાલુ થઈ ગયું, પણ મારું લીટા નું આવી જાય તો સારું. ઉપડી ગયા પછી ભાઈ ઘર ભણે, જરાક અમથી ખરીદી કરી લેવી. આ પેન્ટ પહેરી નીકળ્યો તો ભેહુન બળી બધા વાહે થયો. સિસ્ટમ તો આમની પાસે છે. મોંઘા મોંઘી 450 ની ઠપકર લીધી જોડી. ઘરે આવીને બે ગયા ભાઈ ફેમિલી બિઝનેસ માં હાથ બટાવા. 5 પેકેટ મોકલા ઉમરવાલા. માતાજી આજ ખરીદી કરીને આવ્યા હતા તો આપણને બતાવે. પછી કરી ભગવાનની આરતી. આજ તો ભાઈ બટેટા વિથ ભૂંગળા છે. બીજા દિવસે પથારી ભેગી કરીને પૂજા પાઠ કરીને ભગવાન અને પપ્પા મમ્મી લાગ્યા પગે અને ચાલુ કર્યું આપણું સેટઅપ. પણ ઉપરથી મશીન જ બંધ છે. ઉપડી ગયા જરાક પછી એક જગ્યાએ. કોમેન્ટમાં જરાક કેજો જો આ રોડ કોઈનો જાણકાર હોય તો અહીંયા વળતા આવશું. લ્યો, જય કષ્ટભંજન દેવ. દાદાના દર્શન કર્યા અને મહારાજની પ્રસાદની વસ્તુઓના દર્શન કરી લીધા. છેલ્લે ગૌશાળામાં આવ્યા, પણ ગાયું ફરવા ગઈ લાગે. નિહાળી ઘડીક પછી ટેસ્ટ ક્રિકેટ ને એક